સર, અત્યારના માર્કેટમાં કપડાની ડિમાન્ડ કેવી છે? અત્યારના માર્કેટમાં કપડાની ડિમાન્ડ તો ભાઈ બહુ જાજી છે. સર, તમારા માટે મુશ્કેલ ડિસિઝન અત્યાર સુધીમાં કયું હતું? બિઝનેસમાં જ્યારે જોડાણો હું ત્યારે સૌથી પહેલા એક મોટી લોન લીધી હતી અને મશીનરી લીધી હતી. મારી આ સફળતા પાછળ મારા મમ્મીનો રોલ બહુ મોટો છે. સર, તમારા માટે તમારા મમ્મીનો પ્રાઉડ મુમેન્ટ કયો હતો? જ્યારે મને સીઈઓની પદવી મળી ત્યારે મારા મમ્મીને બહુ પ્રાઉડ ફીલ થયું હતું. એનાથી મોટી પ્રાઉડ મુમેન્ટ અત્યાર સુધીમાં કંઈ થઈ જ નથી. સીઈઓ તરીકે તમે ફર્સ્ટ ડિસિઝન શું લીધું? લોકલ લેવલે તો એમને બહુ જ ફેમસ કરી દીધી છે બ્રાન્ડને, અને આને ઇન્ટરનેશનલ લઈ જવાનું એ એક ડિસિઝન મારું એક બહુ મોટું ડિસિઝન છે. નમસ્કાર મિત્રો, આજના પોસ્ટકાર્ડમાં આપનું સ્વાગત છે. આજે આપણે મળવા જઈ રહ્યા છીએ એક યુવા ઉદ્યોગપતિ જેને સ્ટ્રગલ કરીને પરિવારના આશીર્વાદથી એક નવી બ્રાન્ડની ઓળખાણ આપી, મિહિરભાઈ ગોહેલ સર. થેન્ક યુ સુજલ. અમારી એક્સપર્ટ બ્રાન્ડ કોઈ ક્લોથિંગ બ્રાન્ડ ખાલી નથી, કારણ કે એ મારા પપ્પાનું સપનું છે, મારા મમ્મીના આશીર્વાદ છે, અને આજે મને આ તક મળી જે મારા જીવન ગાથાને હું સીઈઓના પદ સુધી કેમ પહોંચ્યો એ કહેવાની મને ખૂબ આનંદ થાય છે તમને જણાવવામાં. સર, એક્સપર્ટ બ્રાન્ડની શરૂઆત કેવી રીતના થઈ હતી? એક્સપર્ટ બ્રાન્ડ મારા પપ્પાએ સ્ટાર્ટ કરેલી, અને જ્યારે સ્ટાર્ટ કરી હતી ત્યારે એક વિઝન સિમ્પલ હતું કે ભાઈ ક્વોલિટી દેવી છે, પ્લસ કોઈને ક્વોન્ટિટી જોઈએ તો આપણે ક્વોન્ટિટી પણ દેવી છે. બસ ક્વોલિટીમાં જ આપણે પહેલેથી ધ્યાન દીધું છે. સર, એક્સપર્ટ બ્રાન્ડનું નામ કેવી રીતના રાખ્યું? એક્સપર્ટ બ્રાન્ડનું નામ એક્સપર્ટ બ્રાન્ડ રાખવા પાછળ પણ એક રીઝન છે, કારણ કે આપણે દરેક કપડામાં ટોટલ ક્વોલિટી આપીને એક્સપર્ટ ક્વોલિટી આપી છે. ત્યારથી મારા ફાધરે એવું વિચાર્યું કે આપણી બ્રાન્ડનું નામ જ એક્સપર્ટ બ્રાન્ડ રાખીએ, કારણ કે આપણે કામ જ એક્સપર્ટ કરીએ છીએ. ઓકે સર, તમારા પપ્પા વિશે ખાસ વાત શેર કરશો? મારા પપ્પાએ એક ફાઉન્ડેશન બિલ્ડ કર્યું છે, આખી બ્રાન્ડ ઊભી કરી છે. આજે ગુજરાત લેવલે આપણી બ્રાન્ડની ચર્ચા થાય જ છે, અને એને હજી આપણે ઇન્ડિયા લેવલે લઈ જવાની છે, અને ઇન્ડિયા લેવલે લઈ ગયા પછી પણ વર્લ્ડ લેવલે લઈ જવાની આપણી ગણતરી છે, જો બધાનો સપોર્ટ મળે તો. સર, તમે સીઈઓની ખુરશી સુધી કેવી રીતના પહોંચ્યા? એમાં સીઈઓની ખુરશી લગી તો આપણે પહોંચવામાં ભાઈ બહુ સ્ટ્રગલ કરી છે, કારણ કે બધાને અત્યારે જે પદ ઉપર અમે બેઠા એ પદ દેખાય, પણ એની પાછળનું સ્ટ્રગલ કોઈને નથી દેખાતું. કોઈ પણ પદ ઉપર પહોંચવા માટે સ્ટ્રગલ બહુ ઇમ્પોર્ટન્ટ. સર, સીઈઓ બન્યા પહેલાના દિવસો તમારા કેવા હતા? સીઈઓ બન્યા પહેલા તો સુજલભાઈ તમને વાત કરું તો એવું છે કે અમે ટોટલ ગ્રાઉન્ડ લેવલથી કામ સ્ટાર્ટ કરેલું. મેં લગભગ 8 વર્ષ સુધી ગ્રાઉન્ડ લેવલે કામ કરેલું, કેમ કે કટિંગથી માંડીને પાર્સલ પણ ડિલિવર કરવા અમે ગયેલા છીએ. એવું નથી કે ડાયરેક્ટ સીઈઓના પદ ઉપર આવી ગયા. હા, કરવું પડે. ડાયરેક્ટ આપણે ઊંચા પદમાં તો અવાતું જ નથી, એમાં પોતું. સર, પરિવારનો રિસ્પોન્સ તમને ક્યારે કેવો મળ્યો? એમાં પરિવારનો રિસ્પોન્સ તો અત્યારે ખૂબ સરસ છે, અને પહેલાં પણ જ્યારે હું સ્ટ્રગલ કરતો હતો ત્યારે પણ સપોર્ટ પરિવારનો ખૂબ સારો હતો. ઓકે સર, તમારી જર્ની કેવી રહી? જર્નીમાં તો એવું છે સુજલભાઈ, જેમ મેં કીધું એમ કે મારા ફાધરે 0થી સ્ટાર્ટ કરેલું, એમ મેં ડાયરેક્ટ સીઈઓનું પદ નથી સંભાળ્યું. મેં પણ 0થી સ્ટાર્ટ કર્યું, ગ્રાઉન્ડ લેવલે કામ કર્યું છે, માર્કેટ રિસર્ચ કર્યું છે, પછી એમાં આગળ વધ્યા, પછી હું સીઈઓના પદ સુધી પહોંચ્યો છું. એટલે જર્ની તો ફૂલ સ્ટ્રગલ વાળી. સ્ટ્રગલ તો કરવું પડે, ત્યારે આપણે મોટા પદે આપણે પહોંચી શકીએ. સર, લોકોની ટિપ્પણીની શરૂઆત કેવી હતી? લોકો સ્ટાર્ટિંગમાં જ્યારે હું સ્ટ્રગલ કરતો ને ત્યારે લગભગ ઘણા લોકો એવા હતા કે હસતા મારા પર, અને ચાલતું મતલબ ટૂંકમાં લોકો પર્સનાલિટીની તમને ખબર જ છે કે નવું સ્ટાર્ટઅપ હોય એટલે કઈ રીતના ચાલતું હોય. બાકી અત્યારે જ્યારે હું આ પદ ઉપર પહોંચી ગયો છું ત્યારે અત્યારે જે લોકો હસતા હતા એ જ લોકો તાલી પાડે. એટલે હું એક જ વસ્તુ કહું, સ્ટ્રગલ કરો. જ્યારે તમે તમારા પદ ઉપર પહોંચી જશો, તમારું સક્સેસ મળી જાય, ત્યારે જે દાંત કાઢતા હતા ને એ જ તાલી પાડવાના. હા, રાઈટ ભાઈ. સર, 8 વર્ષમાં સૌથી મુશ્કેલ સમય તમારી માટે કયો હતો? 8 વર્ષમાં સૌથી મુશ્કેલ તો ભાઈ જેમ બધાને ખબર જ છે એમ કોવિડ આવ્યો હતો. ત્યારે મારું લગભગ સ્ટાર્ટિંગ જ હતું, અને 1-2 વર્ષ જેવું બિઝનેસમાં થયું હતું ને તરત જ કોવિડ આવી ગયું. પછી તો ભાઈ સ્ટ્રગલ ત્યારે બહુ વધી ગયું હતું. ત્યારે જે એ મુશ્કેલ સમય હતો, જોકે હવે તો કાંઈ ટેન્શન નથી, બધું થઈ ગયું છે રેડી, એટલે ઉપાધિ નથી. બાકી કોવિડના ટાઈમમાં અમે બહુ સ્ટ્રગલ કર્યું, કારણ કે માલ ડિલિવરી, પેમેન્ટ અટકી જતા, બધા સ્ટ્રગલ આવતા કોવિડ. સર, તમારા માટે મુશ્કેલ ડિસિઝન અત્યાર સુધીમાં કયું હતું? મુશ્કેલ ડિસિઝનમાં તો એવું છે કે જ્યારે હું સ્ટાર્ટિંગમાં આ લાઈનમાં આવ્યો, બિઝનેસમાં જ્યારે જોડાણો હું, ત્યારે સૌથી પહેલાં એક મોટી લોન લીધી હતી અને મશીનરી લીધી હતી.
ધારો કે ત્યારે મારા ફાધરે કીધું હતું, અમારે મેન્યુફેક્ચર તો ત્યારે પણ હતું, એ ભાવનગરમાં ત્યારે હતું. પછી ગોંડલમાં મેં જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે ગોંડલમાં મેં સ્ટાર્ટ કર્યું હતું. મારા ફાધરે કીધું હતું તારે 0 થી લઈને હીરો લગી જવાનું છે, તો બધું તારે જ કરવાનું છે. એટલે મેં પહેલાં તો એ લોન લીધી હતી અને આખો યુનિટ ચાલુ કર્યો હતી. સૌથી ટફ ડિસિઝન હતું મારા માટે. સર, તમારા સફળતામાં મમ્મીનો સપોર્ટ તમને કેવો મળ્યો? મારી આ સફળતા પાછળ મારા મમ્મીનો રોલ બહુ મોટો છે, કારણ કે ઓલું કહેવાય ને, બેકબોન તરીકે મારા મમ્મી હતા. અને બીજું કે એક આપણી ગુજરાતીમાં એવી કહાવત પણ છે કે કોઈ પણ સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. મારા માટે સ્ત્રી મારા મમ્મી છે. સાચી વાત છે. સર, તમારા માટે તમારા મમ્મીનો પ્રાઉડ મુમેન્ટ કયો હતો? પ્રાઉડ મુમેન્ટમાં તો એવું છે કે જ્યારે હું CEO ના પદ ઉપર આજથી 6 મહિના પહેલાં બેઠો, ત્યારે મને CEO ની પદવી મળી, ત્યારે મારા મમ્મીને બહુ પ્રાઉડ ફીલ થયું હતું. એનાથી મોટી પ્રાઉડ મુમેન્ટ અત્યાર સુધીમાં કંઈ થઈ જ નથી. સર, જો મમ્મીનો સપોર્ટ ન આપ્યો હોત તો મમ્મીનો સપોર્ટ ન મળ્યો હોત તો આજે હું આ પદ ઉપર હોત જ નહીં. કદાચ હું આ બિઝનેસમાં જ ન હોત, કારણ કે કોઈ પણ મધરના સપોર્ટ વગર કોઈ પણ આગળ આવી શકતું નથી. આ જનરલ એક ઉદાહરણ તરીકે તમે લઈ શકો છો. દરેક બાળકોને ઉપર પહોંચાડવા માટે એના મમ્મી પપ્પા મધર ફાધરનો સપોર્ટ ને એનો ફાળો વધારે હોય છે. સર, આપણી એક્સપોર્ટ બ્રાન્ડ બીજા બ્રાન્ડ કરતા કેમ અલગ છે? આપણી એક્સપર્ટ બ્રાન્ડ અલગ છે કારણ કે આપણે જે ટ્રેક પેન્ટ બનાવીએ છીએ પહેલા નંબરમાં, કોઈ આજ સુધીમાં લીધા પછી કદાચ એક્સચેન્જ કરવાની અમુક જગ્યાએ પ્રથા છે, બાકી ક્યાંય ગેરંટી પણ નથી દેતા. અને અમે અમારા ટ્રેક પેન્ટમાં ત્યાં સુધીની ગેરંટી આપીએ છીએ કે ભાઈ 1 વર્ષમાં જો તમારે લાસ્ટિક પણ લૂઝ થાય તો પાછા આવો હું લાસ્ટિક ચેન્જ કરી આપીશ. 1 વર્ષ સુધીને અમે ટોટલ ગેરંટી આપીએ છીએ. અને બાકી આના ઉપરથી તમને ખબર પડી જ જશે કે આપણી ક્વોલિટી કેવી છે, બરોબર? એ રીતના અમે આ બ્રાન્ડને અલગ કરીએ છીએ બીજી બ્રાન્ડ. સર, તમારા બ્રાન્ડની સ્ટ્રિક્ટ પોલિસી શું છે? અમારા બ્રાન્ડની સ્ટ્રિક્ટ પોલિસીમાં તો એક જ છે કે ક્વોલિટીમાં ક્યારેય કોમ્પ્રોમાઇઝ નથી કરવાનું. જો ક્વોલિટીમાં અમે ત્યાં સુધી કોમ્પ્રોમાઇઝ નથી કરતા કે કદાચ એક દોરો પણ લૂઝ દેખાય અમને તો આખી પ્રોડક્ટ રિજેક્ટ કરી દઈએ છીએ. અને બીજા નંબરમાં કે કોઈ પણ નવી પ્રોડક્ટ અમે લોન્ચ કરીએ કે કોઈ પણ નવું મટીરિયલ્સથી પ્રોડક્ટ લોન્ચ કરીએ કે પ્રોડક્ટમાં મટીરિયલ ચેન્જ કરીએ, એ મટીરિયલ હું પોતે પહેરીને ચેક કરું છું, એને ઓકે કરું છું. જો ઓકે થાય તો જ એને માર્કેટમાં અમે મૂકીએ છીએ, બાકી એને રિજેક્ટ કરી દેવામાં આવે છે. તમે તમારી નવી પ્રોડક્ટ બહાર પાડો છો, એ પહેલા કેટલા પ્રોસેસથી પસાર થાય છે? અમારી પ્રોડક્ટ જ્યારે બહાર પડે છે એ તમને મેં કીધું એ રીતના કે ભાઈ પહેલાં તો હું પોતે ટ્રાય કરું છું. બીજા નંબરમાં મારા ફાધર પણ ટ્રાય કરે છે, કારણ કે CEO હતા એટલે એમને ખબર છે, એટલે ચેક કરવું પડે ક્વોલિટીમાં છે કે નહીં. પછી અમારા ટીમ મેમ્બર ચેક કરે, પછી અમે બારે બીજા લેબ ટેસ્ટિંગમાં જતા હોય ત્યાં પણ ચેક થાય અમારી પ્રોડક્ટ. બધેથી પરફેક્ટ 100% જો રિઝલ્ટ આવે તો જ એ પ્રોડક્ટ અમે બહાર પાડીએ છીએ, બાકી પ્રોડક્ટ રિજેક્ટ જ કરવામાં આવે. રાઈટ સર. સર, અત્યારના માર્કેટમાં કપડાની ડિમાન્ડ કેવી છે? અત્યારના માર્કેટમાં કપડાની ડિમાન્ડ તો ભાઈ બહુ જાજી છે, કારણ કે તમે કદાચ જોયું હોય તો અત્યારે ડ્રોપ શોલ્ડર, પછી નવા અત્યારે ટ્રેન્ડિંગમાં છે બેગી પેન્ટ, બરોબર? પછી આપણી લાઈનમાં કદાચ જઈએ તો સ્ટ્રેચેબલ ટી શર્ટ છે, ટ્રેક પેન્ટ છે. ટ્રેક પેન્ટ તો જો કે આપણી ગેરંટીવાળા જ આવે છે, એટલે એની ડિમાન્ડ અત્યારે એટલી રહી કે મારી પાસે સ્ટોક પણ રહેતો નથી. સર, આપણે લોકલ બ્રાન્ડથી ઇન્ટરનેશનલ બ્રાન્ડ કેવી રીતના બનાવશી? લોકલ બ્રાન્ડથી ઇન્ટરનેશનલ બ્રાન્ડ બનાવવામાં તો અત્યારે કામગીરી સ્ટેપ બાય સ્ટેપ ચાલુ જ છે. આપણું યુનિટ તો જો કે ભાવનગર, રાજકોટ, દિલ્હી ને ગોંડલ આપણું છે જ અત્યારે યુનિટ છે. અને આપણા શોરૂમ ગોંડલમાં છે, પ્લસ હજી રાજકોટમાં, લોઠડામાં, ગોંડલમાં આ રીતના અલગ અલગ મેટ્રો સિટીઝને બધે અમે પ્લાન કરી રહ્યા છીએ. બધે અમારા સ્ટોર આવશે. સર, તમારા બ્રાન્ડ લોગોની પાછળ શું સ્ટોરી છે? અમારા બ્રાન્ડ લોગોની પાછળ તો સ્ટોરી બહુ મોટી છે, પણ હું તમને શોર્ટમાં કહું કે પહેલાં જે અમારો લોગો હતો, ઓલ્ડ લોગો, જૂનો લોગો, એ મારા ફાધરને યુઝ કરતા, એમાં કોઈ ટ્રેડમાર્ક રજિસ્ટર કે ક્યાંય રજિસ્ટર કરાવેલું નહોતું. પણ જ્યારે હું આ લાઈનમાં આવ્યો એ જ ટાઈમમાં પહેલાં સ્ટાર્ટિંગમાં મેં એક કામ કર્યું. મેં કોઈ એડિટર પાસે લોગો એડિટ નથી કરાવેલો, હું પોતે જ એડિટ કરીને લોગો બનાવેલો છે. અને એ લોગોને મેં ટ્રેડમાર્ક કરાવ્યું ને આપણા ભાઈ કેટલા સારા કે એ નામ હજી કોઈ ટ્રેડમાર્કમાં લીધું નહોતું ને આપણને મળી ગયું, એટલે નામ ચેન્જ ન કર્યું. સર, CEO તરીકે તમે ફર્સ્ટ ડિસિઝન શું લીધું? CEO તરીકે ફર્સ્ટ ડિસિઝન તો મેં જ્યારે લીધું હતું ત્યારે એ જ લીધું હતું, અને અત્યારે પણ એ જ લીધું છે કે જે મારા ફાધરે આ બ્રાન્ડ સ્ટાર્ટ કરી છે, લોકલ લેવલે તો એમને બહુ જ ફેમસ કરી દીધી છે બ્રાન્ડને, અને આને ઇન્ટરનેશનલ લઈ જવાનું એ એક ડિસિઝન મારું એક બહુ મોટું ડિસિઝન છે. સર, ઇન્ટરનેશનલ માર્કેટમાં તમારી કેવી તૈયારી છે?
ઇન્ટરનેશનલ માર્કેટમાં તો સુજલભાઈ એવું છે કે અમે ટોટલી તૈયારી રાખી છે અને જે યુથને જે રીતનું ટ્રેન્ડિંગ વસ્તુઓ જોઈ છે, ટ્રેન્ડિંગ કપડાં જોઈ છે, એ રીતના ટ્રેન્ડિંગ કપડાં પણ અમે ડિઝાઇન કરીને રાખ્યા છે. ઇન્ટરનેશનલમાં કઈ ડિઝાઇન ચાલશે, લોકલમાં કઈ ચાલશે, એ રીતની બધી તૈયારી અમારી કમ્પ્લીટ જ છે. સર, તમારું ઓનલાઈન સેલિંગ વિશે શું તમે કહેશો? ઓનલાઈન સેલિંગ બહુ સારી વસ્તુ છે ને અમે પણ અમારો ઈ-કોમર્સ સ્ટોર તૈયાર થઈ રહ્યો છે. અમારી વેબસાઇટ તો હતી જ પહેલાંથી અને હજી છે જ, અને એમાં પણ અમે થોડા ઘણા ચેન્જીસ કરીએ છીએ. ઘણા કસ્ટમરોને તકલીફ પડતી હતી ઈ-કોમર્સ સ્ટોરમાં અમારા, એટલે અમારો ઈ-કોમર્સ સ્ટોર કમિંગ સૂન જ છે એમ ગણો તો ચાલે. ઓકે, અત્યારની પબ્લિક તો ટૂંકમાં ઓનલાઈન કારણ કે લોકલ માર્કેટમાં અત્યારે બહાર કોઈને નીકળવું જ નથી, ઘરે બેઠા શોપિંગ થાય તો ઈ જ કરવું છે અને આપણે ઈ ફેસિલિટી પણ દેવાના. સર, તમને હું છેલ્લો પ્રશ્ન પૂછું છું, તમારી એક લાઈનમાં આખી જર્ની કઈ ગઈ? એક લાઈનમાં જર્નીમાં તો ગ્રાઉન્ડ લેવલથી લઈને CEO સુધીનું સ્ટ્રગલ એ મારી આખી જર્ની છે. સર, તમારી આ જર્ની સાંભળીને લોકોને પણ ઇન્સ્પિરેશન મળશે. થેન્ક યુ સુજલ. અને છેલ્લી વાત કહી દઉં, આપણે પોડકાસ્ટ પૂરો કરીએ એની પહેલાં કે માતા પિતાને માન આપો, માતા પિતાના આશીર્વાદ મેળવો અને સતત મહેનત કરતા રહ્યો. સફળતા તમને શોધતી આવશે. સાચી વાત છે સર. થેન્ક યુ સુજલ. આજના પોડકાસ્ટમાં ખૂબ આનંદ થયો મને. થેન્ક યુ સર.